ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. જે બાળકો ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા છે, બરોબર, અને સીઈટી પરીક્ષા આપવાની હોય તો આ તમામ બાળકો માટે છે એ ફ્રીમાં વિનામૂલ્ય તૈયારી થઈ શકે એ હેતુ થઈને આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે કે જે ટાઈમ ટેબલ મુજબ આપણે એક દિવસ લેક્ચર હોય, એક દિવસ એની ટેસ્ટ આપીએ છીએ. તો ગઈકાલે જે ટેસ્ટ લેવામાં આવેલી હતી ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમના કારણે આપણે સાંજે સોલ્વ નથી કરાવી, તો એનું સોલ્યુશન અત્યારે ફટાફટ કરી લેવાનું છે. એના પછી આજનો લેક્ચર પાછો છે એ સાંજે આવી જશે, બરોબર. તો ચાલો ફટાફટ ટેસ્ટમાં છે એ આપણે ગઈકાલે તમે એના પહેલાના દિવસે લેક્ચર 17માં તમે ભણ્યા હતા સંજ્ઞા, સર્વનામ અને લિંગ પરિચય વિશે, બરોબર. ગુજરાતીમાંથી કેવા પ્રશ્નો પૂછાય વ્યાકરણના એના વિશે. તો હવે એની ટેસ્ટ છે એ આપણે લીધેલી હતી, ટેસ્ટ નંબર 17 છે, સંજ્ઞા, સર્વનામ અને લિંગ પરિચય આધારિત, બરોબર. તો એનું ફટાફટ સોલ્યુશન છે એ આપણે કરવાનું છે. ચાલો, જેને જવાબ આવડતા હોય ફટાફટ કોમેન્ટ કરતું જવાનું છે, નો આવડતા હોય એને અહીંથી છે એ જોતું જવાનું છે. નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે? દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે? શિક્ષક, લશ્કર, હિમાલય કે દૂધ? ચાલો, નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે ભાઈ? ફટાફટ જુઓ તો જવાબ આપો તો કઈ છે દ્રવ્યવાચક સંજ્ઞા? તો કે દ્રવ્યવાચક સંજ્ઞા એને કહેવાય કે જેને આપણે 1 2 3 એમ ગણી ન શકીએ, એનું માપન થાય, એને ગણાય નહીં, તો એને કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા. તો આમાંથી છે એ દ્રવ્યવાચક સંજ્ઞા કઈ થશે? દૂધ છે એ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. શું આવશે? દૂધ છે એ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે, બરોબર. એનું કઈ ગણાય નહીં. દૂધ, એક દૂધ, બે દૂધ એમ ન કહેવાય. દૂધનું માપન હોય, બરોબર, 1 લીટર 2 લીટર, એને ગણાય નહીં. તો એ છે એ દૂધ છે એ શેમાં આવશે? દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. એના પછી છે એ બીજો પ્રશ્ન, પક્ષીઓ આકાશમાં ઉડે છે. આ વાક્યમાં પક્ષીઓ શબ્દ છે એ કઈ સંજ્ઞા દર્શાવે છે? વ્યક્તિવાચક, ભાવવાચક, જાતિવાચક કે દ્રવ્યવાચક? પક્ષીઓ આકાશમાં ઉડે છે, આ પક્ષીઓ છે એ કઈ સંજ્ઞા દર્શાવે? તો કે પક્ષી છે એ એક આખી જાતિ છે એ દર્શાવે છે. શું કરે છે? એક આખી જાતિ દર્શાવે છે. એટલે અહીંયા પક્ષીઓ છે એ એક જાતિવાચક સંજ્ઞા થઈ જશે. શું છે? જાતિવાચક સંજ્ઞા થઈ જશે. રેડી? તો અહીંયા છે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો, એના પછી ત્રીજો પ્રશ્ન ભાઈ, નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ છે? સ્ત્રીલિંગ કયો છે? સૂર્ય, નદી, પર્વત કે બગીચો? જો મેં તમને કીધું તું કેવો, કેવી અને કેવું, આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. કેવો એમ કરીને આપણે પ્રશ્ન પૂછી શકીએ તો એનો જે જવાબ આવતો હોય એ પુલ્લિંગમાં આવે, બરોબર. કેવું એમ કહીએ તો નપુંસક લિંગમાં આવે, કેવી કહીએ તો સ્ત્રીલિંગમાં આવે, બરોબર. સૂર્ય, નદી, પર્વત અને બગીચો. જો સૂર્ય વિશે આપણે પૂછવું હોય તો કેવો એમ આપણે કહેવું પડે, અથવા તો સૂરજ ઉગ્યો એમ આપણે કહેવાય, બરોબર. સૂરજ ઉગી એમ તો ન કહેવાય, બરોબર. પર્વત તો કે કેવડો પર્વત, કેવો પર્વત. બગીચો તો કવડો બગીચો, કેવો બગીચો. નદી છે તો જો નદી, કેવી નદી, કેવડી નદી, બરોબર. કઈ નદી, તો એ નદી છે એ શેમાં આવશે? સ્ત્રીલિંગમાં આવશે. શેમાં આવશે? સ્ત્રીલિંગમાં આવશે, બરોબર. ચાલો, એના પછી આગળ વધીએ પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા છે અને સીઈટી પરીક્ષા આપવાની હોય તો તમારા માટે સીઈટી ની બુક અવેલેબલ છે. જેમને જે લેવાની બાકી હોય, નૂતન સીઈટી નામની બુક છે, 360 એમઆરપી છે, પણ અહીંથી ઓર્ડર કરો એટલે 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવે ભાઈ, નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. જો સર્વિસેબલ એરિયો હોય તો ઘર સુધી આવે, બાકી નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. 250 રૂપિયામાં, અલગથી કુરિયર ચાર્જ દેવાની જરૂર નથી. કુરિયર ચાર્જ છે આમાં બિલકુલ ફ્રી છે, બરોબર. કુરિયર ચાર્જ ફ્રી, માત્ર 250માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, બરોબર. તો જેમને ઓર્ડર કરવો હોય લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબરમાં વોટ્સઅપમાં છે સીઈટી બુક લખીને અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દેવાનો, એટલે તમારો ઓર્ડર છે એ કન્ફર્મ કરી લેવામાં આવશે, બરોબર. તમારે હજી ન ફાવતું હોય તો વાલીની મદદ લઈ લેવાની છૂટ. ચાલો, આમાં છે શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે હજી આમાં થોડુંક ડિસ્કાઉન્ટ છે એ કરી આપવામાં આવશે, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. એ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, કારણ કે આપણે આ બધી ટેસ્ટ ને એ બધું પીડીએફ સ્વરૂપે છે આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે છે. તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને સંપર્ક કરો, મેસેજ કરો આ નંબર ઉપર, એટલે ઓટોમેટિક વોટ્સએપ ગ્રુપની લિંક તમને મળી જશે. એમાં તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો, હવે ચોથો પ્રશ્ન, પાયલ બગીચામાં ખાલી જગ્યા હતી. ખાલી જગ્યા પૂરો. રમતો, રમતી, રમતું કે એક પણ નહીં. પાયલ બગીચામાં ખાલી જગ્યા હતી.
પાયલ રમતો હતી, પાયલ રમતી હતી, પાયલ રમતું હતી. શું આવશે? હા, પાયલ છે એ બગીચામાં રમતી હતી. શું આવશે? પાયલ બગીચામાં રમતી હતી. અહીંયા છે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. એના પછી નેક્સ્ટ, આપણે સૌ સાથે મળીને રમીશું. આ વાક્યમાં સર્વનામ કયું છે? આપણે સૌ સાથે મળીને રમશું. આમાં સર્વનામ શું છે? સાથે, રમવું, મળીને કે આપણે? નામના સ્થાને જે શબ્દ વપરાય એને સર્વનામ કહેવાય. અહીંયા આપણે છે એ શું થશે? સર્વનામ થશે. આપણે છે એ શું થશે? સર્વનામ થશે. તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે? વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. રેવડી? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, તમે ક્યારે આવશો? આ વાક્યમાં તમે છે એ કયું સર્વનામ છે? પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ કે દર્શક સર્વનામ? મેં કાલ લેક્ચરમાં તમને વાત કરી હતી, ખબર કે ભાઈ આ પ્રથમ પુરુષ, માનો કે આ જે વ્યક્તિ બોલે છે, જે બોલે એ પ્રથમ, બરોબર? જેને વાત કરતો હોય, જેને કહે એ બીજો પુરુષ, અને જેની વાત થતી હોય, માનો કે આ બે ઊભા છે, આ બોલે છે, આને કહે છે, અને કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરે છે, તો એ ત્રીજો પુરુષ. બરોબર? તો અહીંયા એવું કીધું તમે ક્યારે આવશો, તો આમાં છે આ કયું સર્વનામ કહેવાય? તો કે આ વ્યક્તિને કે ભાઈ તમે ક્યારે આવશો, તો એ વ્યક્તિ કોણ થયો? બીજો પુરુષ થયો. કોણ થયું? બીજો પુરુષ થયો. એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેવડી? ચાલો, એના પછી નેક્સ્ટ, મનોજ હોશિયાર છે તે દરરોજ શાળાએ જાય છે. આ વાક્યમાં સર્વનામ કયું છે? મનોજ, હોશિયાર, તે કે શાળાએ? મેં શું કીધું? નામની જગ્યાએ વપરાય એ શબ્દને સર્વનામ કહેવાય. બરોબર? અહીંયા જો મનોજ હોશિયાર છે, તે દરરોજ શાળાએ જાય છે. તે દરરોજ શાળાએ જાય છે એનો મતલબ કોણ દરરોજ શાળાએ જાય છે? તો કે મનોજ છે એ દરરોજ શાળાએ જાય છે. તો અહીંયા આમે લખાય મનોજ હોશિયાર છે, મનોજ દરરોજ શાળાએ જાય છે. પણ અહીંયા નામની જગ્યાએ શું લખી નાખ્યું? તે લખી નાખ્યું કે ભાઈ મનોજ હોશિયાર છે તે દરરોજ શાળાએ જાય છે. તો નામની જગ્યાએ શબ્દ વપરાણો તે, તો એ સર્વનામ કોણ થયું? તે છે એ સર્વનામ થયું. વિકલ્પ સી છે એ આપણો જવાબ થશે. રેડી? ચાલો, એના પછી, બાળકની નિર્દોષતા સૌને ગમે છે. આ રેખાંકિત શબ્દ કઈ સંજ્ઞા છે? અહીંયા રેખાંકિત નિર્દોષતા, નિર્દોષતા છે એ કઈ સંજ્ઞા છે? તો કે ભાઈ જે શબ્દ છે એ આપણે એને અડી ન શકીએ, જોઈ ન શકીએ, પણ અનુભવી શકીએ, અહેસાસ કરી શકીએ, એવા જે શબ્દો હોય એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. આ નિર્દોષતા છે એ નરી આંખે જોઈ ન શકાય. નરી આંખે શું જોઈ જ ન શકાય? નિર્દોષતા છે એ જોઈ શકાવાની નથી. બરોબર? એનો અનુભવ થાય, એ એક અહેસાસ થાય, એક લાગણી સ્વરૂપે થઈ ગયું. તો નિર્દોષતા છે એ જાતિ કયું આવશે? ભાવવાચક આવશે. કયું આવશે? ભાવવાચક સંજ્ઞામાં આવશે. બરોબર છે? એના પછી, મોર શબ્દનું સ્ત્રીલિંગ રૂપ કયું છે? મોરનું સ્ત્રીલિંગ શું થાય ભાઈ? ઢેલ, મોરડી, ચકલી કે પોપટ? હાવ હેલું છે. મોર, તો મોરનું સ્ત્રીલિંગ શું? મોરની સાથે કોણ હોય? ઢેલ. તો મોરનું સ્ત્રીલિંગ શું થશે? ઢેલ થશે. રેડી? ચાલ, એના પછી નેક્સ્ટ, ખાલી જગ્યા મારી સાથે ભાવનગર આવશો ને, ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો. તમારે, તમે, તમારું કે તમારાથી? હવે મારે તમને એવું કેવું છે, ખાલી આપણે બે જ છીએ એવું વિચાર ભાઈ બંધ, કે તું એક વિડીયો જોવો છો એ અને એક હું. હવે મારે તને એમ કેવું હોય કે તારે મારી યારે ભાવનગર આવવાનું છે કાલે, તો હું શું કહીશ? તારે મારી સાથે ભાવનગર આવવાનું છે. બરોબર? હું એમ કહીશ તમારાથી મારી સાથે કાલે ભાવનગર આવવાનું છે? નહીં. હું શું કહીશ? તારે મારી સાથે ભાવનગર આવવાનું છે. બરોબર? તો એમ અહીંયા શું આવશે? તો કે તમે મારી સાથે કાલે ભાવનગર આવશો ને, મારી સાથે ભાવનગર આવશો ને. તો અહીંયા વિકલ્પ બી છે એ સાચું સર્વનામ થશે. ચાલો, એના પછી, હિમાલય ભારતનો સૌથી ઊંચો પર્વત છે. આ વાક્યમાંથી હિમાલય કઈ સંજ્ઞા દર્શાવે છે? જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક કે સમૂહવાચક?
હિમાલય ભારતનો સૌથી ઊંચો પર્વત છે. જે શબ્દ છે ને, જે શબ્દ એ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુ, નદી, પર્વત, સ્થળ આની ઓળખ આપે ને, એ શબ્દને શું કહેવાય? એ શબ્દને શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. કે ભાઈ પર્વતો છે, પર્વતો તો પર્વતો તો ઘણા બધા છે, બરોબર, પણ એમાંથી હિમાલય એટલે એ એક ચોક્કસ પર્વતની વાત થઈ, એક ચોક્કસ પર્વતની વાત થઈ. તો એ કેવી સંજ્ઞા થઈ? જાતિવાચક નહીં થાય, જાતિવાચક પર્વત થયો, વ્યક્તિવાચક થશે. હિમાલય છે એ શું આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા આવશે. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. રેડી? ચાલો, એના પછી ખાલી જગ્યા સાંજે વાર્તા સંભળાવશે. ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો. તમારે, તેમનું, તેઓ કે તેનું. ખાલી જગ્યા સાંજે વાર્તા સંભળાવશે. તેઓ છે એ સાંજે વાર્તા સંભળાવશે, એમ કહેવાય ને, તેઓ સાંજે વાર્તા સંભળાવશે. તો અહીંયા છે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. અહીંયા તમારે સાંજે વાર્તા સંભળાવશે એવું સારું લાગે? ન લાગે, બરોબર? ચાલો, એના પછી વાઘ શબ્દનું સ્ત્રીલિંગ રૂપ શું થાય? વાઘનું સ્ત્રીલિંગ શું થાય ભાઈ? વાઘનું સ્ત્રીલિંગ વાઘડી, વાઘણ, વાઘી કે વાઘણિયું? વાઘનું સ્ત્રીલિંગ તો કે વાઘનું સ્ત્રીલિંગ થશે વાઘણ. સિંહનું જેમ સિંહણ થાય, બરોબર, વાઘનું થશે વાઘણ. ચાલો, આદુ શબ્દ કઈ જાતિ દર્શાવે છે? આદુ કઈ જાતિ દર્શાવે? પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે એક પણ નહીં? આદુ. મારે આદુ વિશે તમને કઈક પ્રશ્ન પૂછવો હોય તો હું આમ કહું ને ભાઈ, આદુ સ્વાદમાં કેવું લાગે છે એમ પૂછું ને હું, કે હું એમ પૂછું કે આદુ સ્વાદમાં કેવી લાગે એમ પૂછાય? ન પૂછાય. મારે શું પૂછાય? આદુ સ્વાદમાં કેવું લાગે છે. તો કેવું આવ્યું એટલે એ નપુંસક લિંગમાં આવશે. શેમાં આવશે? નપુંસક લિંગમાં આવશે. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. રેડી? ચાલો, એના પછી નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ પસંદ કરો. પર્વત, ગરીબી, રોહન કે નદી? ભાવવાચક સંજ્ઞા એને કહેવાય કે જેને તમે જોઈ ન શકો, અડી ન શકો. પર્વત છે એ જોઈ શકાય તો કે હા જોઈ શકાય, અડી શકાય તો કે હા અડી શકાય. ગરીબી છે એને જોઈ શકાય, અડી શકાય, નો અડી શકાય, બરોબર? તો અહીંયા શું આવશે જવાબ? ગરીબી છે એ આપણો સાચો જવાબ થશે. રોહન છે તો રોહન નામનો છોકરો હોય તો તમે જોઈ શકો, એને અડી શકો. નદી છે તો નદી જોઈ શકાય, અડી શકાય, બરોબર? રોહન વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ, નદી છે એ જાતિવાચક સંજ્ઞા છે, પર્વત છે એ પણ જાતિવાચક સંજ્ઞા છે. અહીંયા હિમાલય લખ્યું હોત તો એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ જાત. ગરીબી છે એ શેમાં આવશે? ભાવવાચક સંજ્ઞામાં આવશે. એ જ રીતે પ્રેમ છે એ પણ ભાવવાચક સંજ્ઞામાં આવશે, બરોબર? પ્રમાણિકતા છે આ પણ ભાવવાચક સંજ્ઞામાં આવશે, બરોબર છે? ચાલો, તો અહીંયા છે એ આપણે તમારા 15 MCQ છે એનું સોલ્યુશન કરી નાખ્યું છે, બરોબર? આશા રાખું છું કે સમજાણું હશે. ન સમજાણું હોય તો કોમેન્ટ કરવાની છૂટ છે, બરોબર છે? ચાલો, તો ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જે બાળકોને જોડાવાનું બાકી છે એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ દેજો, કારણ કે આપણી તમામ ટેસ્ટ છે એ વોટ્સઅપ ગ્રુપમાં PDF સ્વરૂપે લેવામાં આવે છે. એ સિવાય છે એ આપણે પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર તમને સોલ્વ કરાવવાના છે. તો ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરવો એટલે ઓટોમેટિક વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે. તમને ન ફાવે તો વાલીની મદદથી છે એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે, બરોબર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા લેક્ચરમાં ભેગા થઈએ, ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.